રોટલા રાત અમારા ભાણા આપી રહે અને હું તમને આજ ઈ જ કે મકવાણા પરિવારની મારી પાસે પ્રસંગ છે તો મારે તમને એક પ્રસંગ કેવો છે મારા ભોસા બાપા મકવાણામાં કે અસ્મિતા હું કહેવાય અમે અમારા આઈના વખાણ નથી કરતા પણ સમાજ માટે એને શું કર્યું છે કે મોરબી ઠાકોર સાહેબની માલિપા જપ્તી ઉપરથી આવી ત્યાંની માલિપા યુવરાજને જપ્તા કરો તેની રાણી સાહેબે એમ કીધું કે જો કોઈ આનો આશરો આપે ને તો આ બસી જાય તેથી અમારો આહિરનો છે ને આ મકવાણા પરિવારનો ઘર યાદ આવ્યું બેહરાની માલિપા ભોજા બાપા મકવાણાની ન્યા એ બે યુવરાજને લઈ અને બા આવી બેન રાણી સાહેબ ભાઈ ભોજા અમદાવાદથી વાહ કરી છે અને પકડી દે છે અને મારી નાખશે બાપ હૃદય તને હોપશું એના કોઈ પરિવારમાં નહીં હોય એના મામા હશે એના મોહન હશે બધો પરિવાર હશે પણ ક્યાં નજર ન પૂછી કે જો જાહેરાની માલિકા ભોજો મકવાનો એમ કે આને મૂકી જાવ કોઈ તાકાત નથી કે ડેલી હાને જોવા આ તમારી અસ્મિતા છે એ અમારી માતાઓએ ઊભી રાખી છે અસ્મિતા અને ઈ તેને ખબર પડી કોઈ માલપા નાના માટે છે સુબાવને અમદાવાદની માલપા કે તમારા દુશ્મનો છે ને એ ભોજા મકવાણીના મોટા થાય છે આવ્યું થાણું પાદર દખાના જપતી ભોજા મકવાણાને બોલાવ્યા ભોજા ભગત કે હા તમારે અહીંયા અમારા દુશ્મનો છે કોણ કે છે નથી એટલે અમારે રાજ પરિવારને શું લેવા દેવા અને તમારે અમે દુશ્મનોનો હાસવી કે હા છે અરે નથી બાપુ સાવડિયું મુકાડ્યું પછી મારી પાસે આપણે સાવડી તમે સમજો ને વડીલો કે પેલા આપણે મકાનની મારી પાસે સાર કરીને કેમ નીકળે 16 એમ 11 આ હાથલ ઉપર 11 આ હાથલ ઉપર મૂકી એ ભોજા મકાનની રેખા નો ફરી અરે કે એમ ભોજો નહીં માને કે એમના બહાને બોલાવો 90 વર્ષની અમારી આઈમાની ઉંમર હતી ધાબળો ઓઢી કપાળમાં તિલક કરી અને આવ્યા ભોજો દીકરો પડ્યો હતો એકલો એક લોહી લેતું હતું સોનો ઢગલો થઈ ગયો હતો સુબાવમાં બેઠા એ જ વખતે માં 90 વર્ષની ઉંમર જે સોલ પડ્યો હતો ને એને ઊંઘ્યો પાછા ઉડી ગયા સુબાએ કીધું માં તમે હું ઊંઘ્યું અને અમારી ઈ આઈમાં અમારી આઈ માતા એટલું બોલ્યા હતા કે હું ધાવનમાં આ સોલમાં ધાવનની સુવાસ આવશે આવતી કેમ લાગ્યું કે હજી આ મારા ધાવનની સુવાસ મને આવે છે 121 મારી દો બરો ખોટો નહીં માને અને તેથી કીધું તમારા ગુના માફ તમારી જો આ અસ્મિતા હોય પારકા માટે તમે દીકરા આપી દેતા હો પારકા માટે તમે સાવડિયું ખમતા હો આ ઈ ઘરની માલિકા બેઠા થઈ આ મકવાણા પરિવારની માલિકા યાદ કરવા પડે કે આવા પુરુષો આવા મહાપુરુષો આ ધરતી ઉપર છે